પોરબંદરથી 29 કિલોમીટરના અંતરે હાથલા ગામ આવેલ છે. હાથલા ગામ શનિદેવનું જન્મસ્થળ માનવામાં આવે છે. હાથલા ગામે શનિદેવ તેમજ પનોતી દેવીનું મંદિર આવેલ છે. તારીખ 6 જૂનના રોજ શનિ જયંતિ છે, ત્યારે પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ શનિ જયંતિના આગલા દિવસે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારના રોજ સાંજે 7 વાગ્યે જ્યુબેલી રોડ ગોલાઈની સામે ગાત્રાળ નિવાસ ખાતેથી પદયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. પદયાત્રીઓને મહિલા મંડળ દ્વારા રક્ષા બાંધવામાં આવી હતી અને ત્યારબાદ શનિદેવની આરતી કરવામાં આવી હતી. તમામ પદયાત્રિકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓ પ્રસાદ ભોજન લઈને શનિદેવના મંદિર હાથલા ગામ સુધી જવા માટે પ્રસ્થાન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જય શનિદેવ, જય શનિ મહારાજ. સોબર ગ્રુપ ઓફ પોરબંદરથી અમે દરેક કાર્યકરો દર વર્ષે 2005થી લઈ અને આજે 19મું વર્ષ છે. દર વર્ષે શનિ જયંતિના દિવસે રાત્રે પદયાત્રાનું આયોજન કરીએ છીએ, જેમાં અમે આ જગ્યાએથી પોરબંદરથી દરેક પદયાત્રીઓને પ્રસાદ લેવડાવી અને એમને અહીંથી ચાલતા કરીએ છીએ. અને અમે સાથે તેમની સાથે દરેક જગ્યાએ સ્કૂટરથી, બાઇકથી, કારથી અમે એમની સાથે હોઈએ છીએ અને દરેક જગ્યાએ અમે એનો સાર સંભાળ રાખીએ છીએ. આ સાથે દરેક પદયાત્રીઓને અમે રક્ષા પોટલી બાંધી, રક્ષા સૂત્ર બાંધી અને એમને અમે વિદાય આપીએ છીએ. અમારા જે સોબર ગ્રુપના બહેનો છે એના દ્વારા અમે આ રક્ષા સૂત્ર એમને બાંધી અને એમને વિદાય આપીએ છીએ, જેથી કોઈ અનિષ્ટ બનાવ બને નહીં. શનિદેવની પૂરી કૃપા છે. કોઈ દિવસ આ 19 વર્ષમાં કોઈ દિવસ એવો કોઈ બનાવ બન્યો નથી અને હવે પણ આગળ પણ ભવિષ્યમાં એવો બનાવ બનશે નહીં, એવી પ્રાર્થના શનિદેવ મહારાજને અમે કરીએ છીએ કે આ અમારી પદયાત્રા છે એ આનંદથી કોઈને કંઈ તકલીફ થયા વગર પૂરી થાય. જય શનિદેવ, જય શનિ મહારાજ. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય શનિદેવ. મારું નામ વેકરિયા છીનલ છે. હું પોરબંદરની રહેવાસી છું. દર વર્ષે આજે શનિદેવની પદયાત્રા થાય છે, એમાં અમે દર વર્ષે ઉત્સાહભેર ભાગ લઈએ છીએ અને આ વર્ષે પણ ઉત્સાહભેર ભાગ લીધો છે.